અત્રે અમે અહીં અંબાલી ગામની હદમાં આવેલ નર્મદા કિનારાના નજીક અનસુયા માતાના મંદિરની મુલાકાતે અમે અહીં અમારી અટપટકા ન્યૂઝ આવેલી છે. તો અમે અહીંના જે મહંત જે છે પૂજારી જીતેન્દ્રભાઈ જોશી એમની મુલાકાત લઈશું અને અહીંનો અમે ઇતિહાસ તમને જણાવીશું. નમસ્તે. હા, આપણે અહીંયા અનસુયા માતાનો જે ઇતિહાસ છે એ તમે અહીં અમને જણાવશો કે આનું મહત્વ? આ બાજુ બ્રહ્માજી છે, આ બાજુ વિષ્ણુ ભગવાન, ઉપર છે મહેશ. માતાજીએ જે 3 દીવોને બાળક બનાવેલા એ આ જગ્યા. પગલા છે એ માતાજીના પતિ અત્રિ ઋષિના. માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે ઉદંબરના ઝાડમાં. એ ઝાડ આખું પડી ગયું, એક ડાળ રહી, એ ડાળને માતાજીની પાછળથી ઉપર સુધી ચડી લેવામાં આવી. આ મારા મોટાભાઈ છે, કાયમ માતાજીની સેવા પૂજા આરતી એ જ કરે છે. એમનું નામ દીપકભાઈ છે. આ માતાજીનું પિયર સિદ્ધપુર, જે પાટણ પાસે આવ્યું છે. સિદ્ધપુરમાં કપિલ આશ્રમ છે. કપિલ મુનિ માતાજીના ભાઈ થાય. દેવહૂતિ માતાજીની માતાજીનું નામ અને દર્દમ પ્રજાપતિ માતાજીના પિતાજીનું નામ. આ દેવહૂતિ માતાજીઓ સંકલ્પ લીધેલો તો હું દેવ પ્રજા ઉત્પન્ન કરીશ. એ સંકલ્પ એમનાથી પૂરો ના થયો એટલે એમને 9 છોકરીઓ હોય છે. એમને કહે છે કે મારો જે દેવ પ્રજા ઉત્પન્ન કરવાનો સંકલ્પ લીધેલો છે એ તમારામાંથી કોણ પૂર્ણ કરશે? કોઈ તૈયાર થયું નહીં. અનસુયા માતાજી તૈયાર થયા, પણ અનસુયા માતાજીનું લગ્ન ચિત્રકૂટમાં અત્રિ ઋષિ સાથે. એટલે માતાજીએ અત્રિ ઋષિને વાત કરી કે મેં દેવ પૂજા ઉત્પન્ન કરવાનો સંકલ્પ લીધેલો છે, તો આપણે શું કરીએ જેથી કરીને ભગવાન આપણને જલ્દી ફળ આપે. તો અત્રિ ઋષિ સપ્ત ઋષિમાંથી એક અને ત્રિકાળ જ્ઞાની હતા. એમણે માતાજીને કીધું કે જો આપણે દેવ પ્રજા જ ઉત્પન્ન કરવી હોય તો નર્મદાજીનો ઉત્તર કિનારો પવિત્ર ગણાય છે. જો જેને આપણે તપશ્ચર્યા કરીશું તો ભગવાન આપણને જરૂર જલ્દી ફળ આપશે. એટલે માતાજી અને અત્રિ ઋષિ અહીંયા આવીને તપ કરવા લાગ્યા. અત્રિ ઋષિ તપમાં રહ્યા, માતાજી એમના પતિની સેવામાં રહ્યા. હવે આ તપનો પ્રભાવ એટલો બધો વધી ગયો કે ઇન્દ્રનું ઇન્દ્રાસન તોડવા લાગ્યું. એટલે ઇન્દ્ર નારદજીને પૂછે છે કે મારા ઇન્દ્રાસન માટે મૃત્યુલોકમાં કોણ તપ કરી રહ્યું છે? તો નારદજીએ કીધું કે તમારા ઇન્દ્રાસન માટે કોઈ તપ કરતો નથી, પરંતુ સ્વર્ગલોકની સત્યો છે લક્ષ્મીજી, સાવિત્રી અને પાર્વતી, એમને એમના સતીત્વનું અભિમાન થયું છે કે અમારા જેવી મૃત્યુલોકમાં તો ઠીક પણ સ્વર્ગલોકમાં કોઈ સતી નથી. એ અભિમાનને દૂર કરવા માટે મૃત્યુલોકમાં અનસુયા તપ કરી રહ્યા છે. એટલે તમે તમારા ઇન્દ્રાસન માટે નિશ્ચિત રહો. પછી નારદજી ફરતા ફરતા ગયા અને 3 સત્યોને જઈને કહેવા લાગ્યા કે તમે તો શું સત્યો છો? મૃત્યુલોકમાં મહાસત્ય અનસુયા છે. એ કે હોય જ ન શકે. એમાં સ્વર્ગલોકની સત્યો અને અમારા કરતાં મૃત્યુલોકમાં અને તે વળી મહાસતી કોણ? એટલે 3 દેવને માતાજીનું તપ ભંગ કરવા કહે છે કે જાઓ અનસુયા નામને જે કોઈ સાધુ હોય એમનું તપશ્ચર્યા તમે ભંગ કરો. તો 3 દેવે આ બધી માયા રચેલી. એક તો માતાજીનું તપોબળ વધી ગયું એટલે ફળ આપવાનું જ હતું. બીજા નંબરમાં એ 3 સત્યોનું અભિમાન દૂર કરવાનું. છતાં 3 દેવ 3 સત્યોને સમજાવે છે કે ત્યાં જઈને તપશ્ચર્યા ભંગ કરવામાં કોઈ સાર નથી. છતાં 3 સત્યો માનતી નથી અને સ્ત્રી હટ લઈને બેસી ગઈ. 12 હટ, રાજહટ, યોગીહટ, સ્ત્રીહટ, એ રીતે સ્ત્રીહટ લઈને 3 સત્યો બેસી ગઈ. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાધુના સ્વરૂપે અહીંયા આવી માતાજી પાસે ભૌતિક ભિક્ષાંદેહી કરીને ઊભા થઈ ગયા. એટલે માતાજીએ 3 થાળી બેસી દીધી. કીધું કે ભિક્ષા તૈયાર છે, જમી લો. તો 3 દેવી જમતા પહેલાં માતાજી પાસે શરત મૂકી કે તમે જે આ ભોજન પીરસ્યું છે તો અમે જમી જઈશું, પરંતુ હવે પછી જો અમારે વધારે ભિક્ષા જોઈશે તો તમારે વસ્ત્રનો ત્યાગ કરી નિર્વસ્ત્રે અમને ભિક્ષા આપવી પડશે. એટલે માતાજી દીદાઓમાં મુકાયા. જો પરપુરુષ સામે દિગંબર અવસ્થામાં ભિક્ષા આપવા જાય તો એમનું સતીત્વ ખંડન થાય. એટલે ભિક્ષા નથી પીરસતા તો અતિથિ દેવો ભવ, અતિથિ ભૂખ્યા જાય, અતિથિ સત્કારનો ભંગ થાય. એટલે
આ વાત માતાજીએ અત્રિ ઋષિને કરી કે 3 સાધુઓ આવ્યા છે ને આવી અયોગ્ય માગણી કરી રહ્યા છે તો મારે શું કરવું? તો અત્રિ ઋષિ સમાધિમાં હોય છે તો ત્રણેય દેવ પોતપોતાના સ્થાન પર માતાજીને આજ્ઞા કરી કે તમે જે દેવ પૂજા ઉપર કરવાનો સંકલ્પ લીધેલો છે એ આજે પૂર્ણ કરો. આપણે ત્યાં કોઈ સાધુ સંત મહારાજ પધાર્યા નથી, સાક્ષાત 3 દેવ પધાર્યા છે. હવે તમને ઠીક લાગે એમ કરો. એટલે તરત જ માતાજીએ કમંડળમાંથી અંજલિ ભરી સંકલ્પ કર્યો જો મેં મન વચન અને કર્મથી પતિ સેવા અને અતિથિ સેવા કરી હોય તો આ 3 સાધુ કોઈ પણ હોય નાના નાના બાળક બની જાય, ત્રણેય દેવ બાળક બની જાય. આ બાળક સામે તો નગ્ન સ્વરૂપે ભિક્ષા આપવા મોઢો નહીં. એટલે દેવોની માગણી પ્રમાણે ત્રણેય દેવને માતાજીએ ખોળામાં લઈ અને અમૃતપાન કરાવ્યું. આ વાતને 6 મહિના થઈ ગયા. પેલી બાજુ પતિ આવ્યા સિવાય જમાય નહીં, એ સતી ધર્મ છે. એટલે ત્રણેય સત્યોને 6 મહિનાના ઉપવાસ થયા. એ ત્રણેય સત્યો પછી નારદજીને પૂછવા લાગી કે હજી અમારા પતિદેવ આવ્યા નહીં, અમારે ક્યાં સુધી ઉપવાસ કરવા? તો નારદજીએ કીધું કે જાઓ અનસૂયા પાસે, તો જઈને તમારા પતિદેવ માગશો તો જ મળશે, એ તો તમારા પતિ કદી પાછા આવશે નહીં. એટલે ત્રણેય સત્યો અહીંયા આવી માતાજી પાસે ભિક્ષા માંગવા લાગી. માતાજીએ કીધું ભિક્ષા તૈયાર છે તમે લો. તો ત્રણેય સત્યોએ કહેવા લાગી કે પહેલાં મને મારા પતિ આપો પછી જ ભિક્ષા. માતાજીએ કીધું કે મારા 3 છોકરા છે, તમારા પતિ હોય તો લઈ લો. હવે ત્રણેયનું એક જ સ્વરૂપ, આપણે પિક્ચરમાં જે ડુપ્લિકેટ રિપ્લિકેટ જોઈએ છે એવું ત્રણેયનું એક જ સ્વરૂપ અને 5 સ્વરૂપ. જો લક્ષ્મીજી બ્રહ્મા કે મહેશનો હાથ પકડી લે તો એમનું સત્યત્વ ખંડન થાય. પાર્વતી બ્રહ્મા યા વિષ્ણુનો હાથ પકડે તો એમનું સત્યત્વ ખંડન થાય. સાવિત્રી વિષ્ણુ કે મહેશનો હાથ પકડે તો એમનું સત્યત્વ ખંડન થાય. ત્રણેય સત્યો એમના પતિદેવને ઓળખી નાખે. પછી માતાજીની માફી માગીને એવું કીધું કે અમે તો સ્વર્ણરૂપની સત્યો છે પણ તમે મહાસતી છો, હવે અમને મારા પતિદેવ પાછા આપો. એટલે ત્રણેય સત્યોનું અભિમાન દૂર થયું. માતાજીએ ફરી કમંડળમાંથી અંજલિ ભરી ત્રણેય બાળક ઉપર કાઢ્યું તો ત્રણેય સત્યો સાથે 3 દેવ ઊભા રહ્યા. માતાજીએ ત્રણેય જોડાને જમાડ્યા એટલે તેઓ પ્રસન્ન થયા. માતાજીને પછી કીધું કે તમે અમારી પાસે કંઈક વરદાન માગો. માતાજી કહે તો હું શું વરદાન માગું? તમે મારો પુત્ર બન્યા, મારી પુત્ર વધુ બની. તો કે નહીં, તમે અમને 6 મહિના રાખ્યા, અમારું લાલન પાલન કર્યું, કંઈ પણ માંગ. તો માતાજીએ કીધું કે જો હું તો તપમાં છું ને તપમાં જ રહેવાની છું, પણ તમે મારા પુત્ર બન્યા તો પુત્ર સ્વરૂપે કાયમ માટે મારી સાથે રહો. એટલે ત્રણેય દેવ મૂંઝાયા. પુત્ર સ્વરૂપે રહે તો જગતનું સંચાલન કોણ કરે? ત્રણેય દેવ જગતના કરતા હરતા ને ભરતા. ત્રણેય દેવમાંથી તેજ નીકળે છે. જે બ્રહ્મામાંથી તેજ નીકળ્યું એમનું નામ માતાજીએ ચંદ્રબા રાખ્યું. વિષ્ણુમાંથી તેજ નીકળ્યું એમનું નામ દત્તાત્રેય રાખ્યું. અને મહેશમાંથી જે તેજ નીકળ્યું એમનું નામ દુર્વાસા રાખ્યું. એકચ્યુઅલી દત્ત ભગવાનનું જન્મસ્થળ જે માતાજીની કુખેથી જન્મ લીધેલો એ માહુરગઢ મહારાષ્ટ્રમાં આવ્યું. અહીંયા 3 દેવને બાળક બનાવેલા. અને રામ લક્ષ્મણ સીતાજી જ્યારે વનવાસ ગયા તો અનસૂયા માતાજીએ સીતા માતાજીની પતિવ્રતા ધર્મનો ઉપદેશ અમર વસ્ત્રને ફળ આપેલું એ ચિત્રકૂટમાં આપેલું. વિશેષ એની માટીનું મહત્વ છે. એની માટી લગાવવાથી ચામડીનો કોઈ પણ રોગ થયો હોય, રોડ કરોડિયા ગરમી ખરોજુ ઇત્યાદિ એ એની માટી લગાવવાથી મટી જાય છે. પણ એના માટે બાધા રાખવી પડે, નીતિ નિયમ પાળવા પડે. બીજા નંબરમાં જે મલ્હારરાવ ગાયકવાડ સાહેબે જે વખતે 6 રૂપિયા તોલો સોનું હતું એ વખતે માતા જે કરવામાં આવે છે. અને અહીંયા 10 વર્ષ પાણીનો દુષ્કાળ પડેલો તો અત્રિ ઋષિએ સમાધિમાંથી જાગી અનસૂયા માતાજી પાસે પાણી માંગ્યું તો પાણી મળ્યું નહીં. એટલે માતાજીએ ગંગાજીની આરાધના કરી. તો આ જે કૂવો છે એ ગંગાજીનો કૂવો છે. જો ગંગાજી પ્રગટ થયેલા તો અત્રિ ઋષિએ પૂછ્યું કે 4 બાર ગાતી લાગે. તો માતાજીએ કીધું કે ગંગાજીની આરાધના કરી હતી, ગંગાજી પધાર્યા હતા. અત્રિ ઋષિ કહેવા લાગ્યા કે ગંગાજીને ફરી બોલાવો અને એમને કહો કે તમે કાયમ માટે અહીંયા ખાઈ. ફરી માતાજીએ ગંગાજીની આરાધના કરી એટલે ગંગાજી ફરી પ્રગટ થયા અને ગંગાજીને પ્રાર્થના કરી કે તમે કાયમ માટે અહીંયા ખાઈ. તો ગંગાજી કહે છે કે મારે અંદર લાખો લોકો પાપ હોય છે, તો જો તું તારા પતિવ્રતા ધર્મના પુત્રનું 1 વર્ષનું ફળ આપે
અને અત્રિ ઋષિ એમને તપશ્ચર્યાના 1 વર્ષના પુણ્યનું ફળ આપે તો કાયમ માટે થાય છે. એટલે અત્રિ ઋષિને માતાજી 1 વર્ષના પુણ્યનો સંકલ્પ કર્યો, ગંગાજી કાયમ થાય છે. પહેલો તો ખાડો જ હતો, હાથી પાણી લેવાનો, પણ આ બધું પુરાણ કરાવી અને કૂવો બનાવી. હાલ અત્યારે ગંગાજી આ ગંગાજી છે. આ ગંગાજીનું મહત્વ આસુ સુધી સપ્તમી, વૈશાખ સુધી સપ્તમી એ નહીં, આસુ સુધી સપ્તમીને દિવસે પહેલા પણ આ ગાયકવાડ સાહેબે જે દાગીના આપેલા એ સાતમને દિવસે ધરતા હતા, પણ અહીંયા પૂર આવી જતું ચોમાસામાં. તો ઘણી વખત સાતમને દિવસે પણ પાણી આવેલું એટલે પછી ચોમાસામાં દાગીના બંધ કરી દીધા અને ચૈત્રી પૂર્ણિમાને દિવસે જ ચડાવવામાં આવે. વર્ષમાં 10 વાગે ચડી જાય અને 4 વાગે ઉતરી જાય, પોલીસ મહેરા સાથે આવે. મારે એવું થયું કે હજી પણ બી એ વખતના જે દાગીના ચડાયેલા હાલ હા છે, દર વર્ષે કરે છે ચૈત્રી પૂનમને દિવસે. હા. અચ્છા, અને મહારાજ આપણે જે માટીનું તમે કહ્યું તો એ માટીમાં કયા નિયમો પાળવાના હોય છે? રવિવાર જે એમને થયું હોય અથવા તો નાનું બાળક હોય તો એના મમ્મી પપ્પા અથવા જેને થયું હોય એમને રવિવાર કરવાના. એક ટાઈમ જમીન અમે અહીંયાથી મોટલી દહીંની બાધા આપીએ છીએ. એમ તો સફેદ વસ્તુ એક ખોરવી પડે, દહીં છે, કોઠું છે, ચોખા છે, ખાંડ છે, દૂધ છે, ગમે તે એક વસ્તુ સફેદ ખોરવી પડે, પણ અમે અહીંયાથી મોટલી દહીંની બાધા આપીએ છીએ, જેથી કરીને ખાસ કરી શ્રીખંડ લસ્સી બધું ખાઈ શકાય. માતાજીનો રોજ નહીં ધોઈને એવું કરી અને થોડી જ માટી લેવાની, ચોખાના દાણા જેટલી પાણીમાં ઓગાળી અને જ્યાં જ્યાં થયું હોય ત્યાં બધે લગાડી દેવાની. કોઈ બેન 4 દિવસ ટાઈમો હોય કે સૂતક સુવાવાળો આવ્યો તો માટી ઉપર છાવું પડવું જોઈએ નહીં. એટલે માટી અહીંયાથી તમે લઈ જાઓ તો દેવસ્થાનમાં મૂકવાની ભગવાન પાસે. એટલે એવા ટાઈમે તો કોઈ ભગવાન પાસે જાય નહીં, એટલે ગળો પડે નહીં. જો ગળો પડી જાય તો પછી માટીનું નથી. અને અહીંયાથી માટી લઈ ગયા પછી 101% ગેરંટી કે આગળ વધે નહીં, પણ ધીરે ધીરે તમારી શ્રદ્ધા ઉપર તમે જેટલી માતાજી ઉપર શ્રદ્ધા રાખો એટલું જલ્દી આરામ. આભાર તમારા તરફથી જે કંઈ આવવાને માહિતી મળી દર્શકો સુધી એના માટે અમારો તમારો આભાર માનીએ છીએ. ધન્યવાદ.